ભાઈ ચાઇના ગયા હતા તો ચોકલેટ લાવ્યા ત્યાંથી ચોકલેટ મોકલાવી છે એમને. મૂર્તિ સાફ નથી થતી તો બંને જણ મૂર્તિ ધોઈ રહ્યા છે અને થાક લાગ્યો છે તો બેઠા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને દિવાળી નજીક આવી રહી છે તો ઘરની સાફ સફાઈ કરવાની છે. તો આજે બધા વહેલા ઉઠી ગયા છે. હિના, ગુડ મોર્નિંગ. હિના ચા બનાવી રહી છે. જીયા ઉઠી છે. ગુડ મોર્નિંગ. ટીવી જોવે છે અત્યાર સવારમાં. આપણી ચા તૈયાર થઈ રહી છે. ચા રેડી થઈ ગઈ છે અને અમે બધા હવે ચા પીવા બેસી ગયા છીએ. ચા જોડે છે બિસ્કિટ. જીયા, નાહવાનું બાકી છે ને? જીયાને હજુ નાહવાનું બાકી છે. ગરમ ગરમ ચા પી થઈ જાય તો ગરમ ગરમ ચા પીવી પડે ને. સવારના 10:30 વાગી ગયા છે અને મેં જે સાઉન્ડ બાર મંગાવ્યું હતું તેનું સેટઅપ મેં કરી દીધું છે. આપ જોઈ રહ્યા છો. ઓનલાઈન 3 બર્નરવાળી સગડી મંગાવી હતી જે આવી ગઈ છે. આપને બતાવી રહ્યો છું, જેને હવે 2-3 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી એને ઇન્સ્ટોલ કરી નથી અમે લોકોએ. કચરાવાળો આવ્યો છે. જીયા કચરો નાખવા જાય છે. જીયા કચરો નાખવા જાય. કેટલો બધો કચરો લીધો છે. શું કહેશ? જો કચરો લઈને નીકળી જ જીયા. ચંપલ પહેરજે. તો સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી છે અને અત્યારે પેટી પલંગ ખોલીશું. પહેલાં તો અંદર ઘણી બધી વસ્તુઓ પડી છે તે બધી બહાર કાઢવી પડશે. પેટી પલંગ ખોલી દીધો છે અને એના બધા કપડાં અને સામાન બહાર કાઢી રહી છે. આપણે ઊભા છીએ દરવાજો પકડીને પેટી પલંગનો. વાગી ગયા છે 11:30 અને જીઆઈ નહીં લીધું છે. નહીને માથું ધોઈ નાખ્યું છે. થેલાને શું કરે છું? એ થેલો નહીં કામનો પણ શું જોઉં છું? નથી સ્કૂલમાં લઈ જવાય એવો. પેટી પલંગ ખાલી કરી દીધો છે અને બધો સામાન બહાર કાઢીને તાપમાં તપાવવા માટે મૂક્યો છે, જેમાં ગોદડા વધારે છે અને કપડાં પણ છે પણ તાપ ઓછો છે. આજે વાદળછાયું વાતાવરણ છે અને જીયા માથું અડાવી રહી છે. ટોપરું નીકળશે ખરું એમ? તો કાઢો. હિના જમવા બનાવવાની તૈયારી કરી રહી છે. હિના શું બનાવે જમવા? દાળ રોટલી. શેની દાળ? મગની દાળ. કેટલી વાર લાગશે? રવિવારે દાળ બનાવવાની. હિના કહે છે રવિવારે દાળ બનાવવાની. આખો અઠવાડિયું બનાવતા નહીં દાળ, એટલે રવિવારે દાળ બનાવવી પડે. ટોપરું લઈને ખાવા બેઠી છે અને ટીવી ચાલુ જ છે. ખાઈ લીધું ટોપરું?
માથાના વાળ છૂટા જ છે, હજુ માથું અડાયું નહીં. આજે આખો દિવસ આવું જ રહેશે ને. ભાઈ ચાઇના ગયા હતા તો ચોકલેટ લાવ્યા ત્યાંથી. ચોકલેટ મોકલાવી છે એમને. જીયાન ચોકલેટ બહુ ભાવે છે, એટલે જીયાન દાંત જલ્દી પડી જવાના ચોકલેટ ખાઈને. બહુ ચોકલેટ ભાવે છે ને? શું? હા, દાંત બે તો પડી ગયા છે, બીજા બધા પડી જશે. બહુ ચોકલેટ ભાવે છે ને તો. હે, નવા આવશે. સારું, એક લઈ લે. દાળ વઘારી દીધી છે અને હવે રોટલી કરે છે હિના. ભૂખ તો લાગી જાય ને. ભૂખ લાગી છે. 12:30 વાગી ગયા છે. કેટલી વાર લાગશે બનાવવાનું? 10 મિનિટમાં જમવાનું તૈયાર થઈ જશે. પછી જમી લઈશું. ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે અને 1:45 વાગી ગયો છે અને જીયા જમવા બેસી ગઈ છે. હિના હજુ પાછળ કામ કરી રહી છે. ચલો આવી જાઓ. હિના આવી ગઈ છે. ડુંગળી પણ કાપી છે જોડે. પાણી લેવાનું બાકી જ હજુ. જાઓ પાણી લઈ આવો. બતાવો. બે જણ પાણી લેવા ગયા. બધાએ ખાઈ લીધું છે અને ચોકલેટ લીધી જ ખાવા માટે. હવે જીયા અને હિના ચોકલેટ ખાય છે. જીયાને તો બહુ તીખું લાગ્યું. શું તીખું લાગ્યું તારે? મીઠાઈ જ્યારે ચોકલેટ લઈ જાઓ. હમણાં જે મીઠાઈ હતી ને હમણાં ખાધી હતી. આવતીકાલથી જીયાને પરીક્ષા ચાલુ થાય છે. જે કાલે છે ને પરીક્ષા છે ગુજરાતી. શું આવડે? વાંચવા બેઠા જીયા. આવડે બધું? બધું આવડે છે એમ કે છે. કાલે પહેલું પેપર છે ગુજરાતીનું. તૈયારી કરે છે અત્યારે. અમે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. બપોરે જમ્યા પછી હિનાએ કામ પતાવ્યું. અત્યારે પહેલા રૂમમાં સાફ સફાઈ કરી રહ્યા છીએ. જીયા ટીવી જોઈ રહી છે અને હિના ગણપતિની મૂર્તિ સાફ કરી રહી છે. પહેલો રૂમ થોડોક બાકી છે, ધીમે ધીમે કરી રહ્યા છીએ. મૂર્તિ સાફ નથી થતી તો બંને જણ મૂર્તિ ધોઈ રહ્યા છે. નહીં થતી ચોખ્ખી થઈ ગઈ. હિના ગાડલું બહાર લઈ જઈ રહી છે. બીજા રૂમમાં આવી ગયા છે સાફ સફાઈ કરવા. અને બહાર તાપ આવે છે થોડોક, તો ગાડલું બહાર તપવા માટે મૂકી દીધું છે. જીયાબેનને તો ટીવી સિવાય કંઈ છે નહીં કામ. કરતો બંધ? મારે કરવાની બંધ? ચાલુ તો તારે જાતે કરે તો. હવે પેટી પલંગ ખસેડવાનો છે. ખસેડ હાલો. કેમ ના ખસે? ધીમે રહીને ખેંચો, ખસશે. જૂનું વોશિંગ મશીન છે. ઓ કેટલો બધો કચરો છે ભેગો થયો. ઘણા ટાઈમથી વોશિંગ મશીન હટાવ્યું હતું તો બહુ કચરો ભેગો થયો છે. એવો જ કચરો પેટી પલંગ નીચેથી નીકળશે. વરસ પછી પેટી પલંગને ઊભો કર્યો છે. નીચે બહુ ધૂળ છે.
ઘણો ટાઈમ તો 1 વર્ષ થઈ ગયું હશે સાફ કરે. ગઈ દિવાળીમાં કર્યો હશે. બવા થઈ ગયા છે બરાબર. અહીંયા બધે માથું સાફ કરવું પડશે. બધી જગ્યાએ સાફ કરવું પડશે. તો બક્કલા જો જ વાગી ગયા છે 3:45 અને બીજા રૂમમાં મેં એસીનું સાફ સફાઈ કરી, પંખાની અને લાઇટની સાફ સફાઈ કરી દીધી છે. અને હિના હજુ પેટી પલંગની સાફ સફાઈ કરી રહી છે. અત્યારે ક્યાં મેકઅપ લગાવવાની જરૂર છે તારે? ક્યાં કરવા મેકઅપ કરીને ક્યાં જવાનું છે કે તો કાઢી છું. હિનાએ પેટી પલંગ સાફ કરી દીધો છે અને થાક લાગ્યો છે તો બેઠા છે. ચા મૂકો થોડીક વાર. લટકીશ નહીં. હિનાએ પેટી પલંગની અંદર ગોદડીઓ અને સામાન ગોઠવવાનું ચાલુ કરી દીધું છે. ચાલશે જ ને તો બરાબર તો છે. પાછળથી સામાન લાવે છે અને ગોઠવે છે. જીયા પણ થોડીક કામે લાગી છે. હવે સરખું ગોઠવજો જીયા. અંદર મૂકીશ નહીં તો મૂકી દઉં. ચાલ લઈ લે અંદર. સરખું વાળી દે. ઘણો બધો સામાન નીકળ્યો છે અંદરથી. પેટી પલંગનો સામાન ગોઠવાઈ ગયો છે. સામાન ગોઠવીને થાકી ગયા, બેસી ગયા. હવે એના શું કરવાનું છે? હવે પાટિયું ગોઠવવાનું છે પેટી પલંગમાં. પછી પેટી પલંગનું કામ પૂરું થઈ જશે. પછી પરીક્ષા નહીં આપણે કાલે વાંચવાનું નહીં. તમારા રસોડા ગામે જોડે જોડે આવીશ, મને ખબર છે. શું કામ કરસ? હા જીયા બેને હાવેણો લઈને સાફ સફાઈ ચાલુ કરી છે. હવે વધારાની રવા દે ચાલ. અને હિના ચા બનાવી રહી છે. ચા તૈયાર થઈ ગઈ છે. આમ તો થઈ જ ગઈ છે. કેટલું કામ બાકી? હવે કશું નહીં બાકી. બસ તમારે કામ પત્યું કે નહીં પત્યું? કામ પૂરું થયું કે નહીં થયું? બસ હવે રવા દે. ચા રેડી થઈ ગઈ છે અને બધા હવે ચા પીવા બેસી ગયા છે. કામ પતાવીને ચા પીવા બેઠા. અહીંયા કામ પતાવીને ચા પીવા બેઠા. સાંજના 6 વાગી ગયા છે અને હવે જે ચોપડી લઈને વાંચવા બેઠી છે. અને એના પોતું મારવાની તૈયારી કરે છે. મારી દીધું પોતું? પોતું મારે છે હજુ. પહેલા રૂમમાં ચાલુ કર્યું છે. ઉપર વેજો પણ ને કે પગલા પડશે. માર દો તાર પોતું. અડો પોતાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પછી પાછું આવશે કામ જમવા બનાવવાનું. ખાવાનું જ તાર? બધું કામ ચાલુ જ રહેશે. સાંજના 7:15 વાગી ગયા છે અને હિનાને બધું કામ પતી ગયું છે. જીયા વાંચી રહી છે અને
હિના જમવા બનાવવાની તૈયારી કરી રહી છે. હિના જમવામાં શું બનાવવાનું? ડુંગળી બટેકા બનાવે છે અને ખીચડી રોટલી બનાવવાની છે. કેટલી વાર 10 મિનિટ. શાક થયું નહીં હજુ? રોટલી બનાવે. ખીચડી થઈ ગઈ? શું મશીનની નીચે મૂક્યું? સારું. ચલાડો, વાંચવા બેસો. વાંચાડો. જમવાનું તૈયાર થઈ ગયું છે અને સૌથી પહેલાં જીયા જમવા બેસી ગઈ છે. હજુ હિના બધું લાવી રહી છે. ખાલી આ ભૂખ લગી હે? ભૂખ લાગી છે જીયાને તો. હિના કેટલી વાર? હિના જો ડુંગળી કાપે છે. ડુંગળી કાપે છે. જીયાને ડુંગળી ખાવી છે. હિના ડુંગળી સમારી રહી છે. જોડે લીંબુ પણ છે. ચલો જલ્દી ખાવા કાઢો. જીયાને ભૂખ લાગી છે. 9 વાગી ગયા છે અને બધાએ જમી લીધું છે. આજે તો ઘરની સાફ સફાઈ કરી તો બધા થાકી ગયા છે. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.